चलो 11 न्यूक्लियर रिएक्टर में न्यूट्रॉनનો વેગ કઈ રીતે ઘટાડવામાં આવે છે? કોના દ્વારા ઘટાડવામાં આવે? હમણાં તો કીધું તું D2O. સામાન્ય પાણી, ઝીંકના સળિયા, પીગાળેલ કોસ્ટિક સોડા એ બધું ખોટું. ભારે પાણી ઝડપી ન્યુટ્રોનને શોષે એટલે ન્યુટ્રોનનો વેગ ઘટે એમ. બાકીનાની એવરેજ ઝડપ ઘટી જાય ને, જે ફાસ્ટ હોય ને ઊભા રાખતો એટલે એવરેજ ઝડપ ઘટી જાય. 12મો પ્રશ્ન. ખાલી જગ્યાના કારણે પાણીમાં અસ્થાયી કઠિનતા જોવા મળે છે. હમણાં જ કીધું હતું બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના બાયકાર્બોનેટ, MgHCO3 ટ્વાઇસ અને CaHCO3 ટ્વાઇસ. બેયના બાયકાર્બોનેટના કારણે અસ્થાયી કઠિનતા જોવા મળી. એટલે એ જવાબ. એ જવાબ. તેરમું. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? હાલો. પાણીની સખ્તાઈ તેની સાબુ સાથેની પ્રક્રિયાથી જાણી શકાય છે. સાચી વાત છે. જ્યાં સુધી સાબુ સાથે ફીણ ન વળે એટલો સાબુ અંદર પ્રક્રિયામાં વપરાઈ જાય. જેમ ટૂંકમાં વધારે સાબુ વપરાય કપડાં ધોવામાં તો એની સખ્તાઈ વધુ ગણાય. પાણીની અસ્થાયી કઠિનતા Ca અને Mgના બાયકાર્બોનેટની હાજરીના કારણે છે. અસ્થાયી કઠિનતા એના કારણે છે. સાચી વાત છે. પછી C. પાણીની કાયમી કઠિનતા કેલ્શિયમ અને મેગ્નેશિયમના સલ્ફેટ, ક્લોરાઇડ અને નાઇટ્રેટ્સના કારણે છે. એ પણ સાચું. અને D. પાણીને ઉકાળીને તેની કાયમી કઠિનતા દૂર કરી શકાય. ખોટી વાત. અસ્થાયી કઠિનતા ઉકાળીને દૂર કરી શકાય, કાયમી કઠિનતા ઉકાળીને દૂર ન થાય. રાસાયણિક પદ્ધતિ જોઈએ. બરાબર. D જવાબ. એ ખોટી વાત છે. પૂછ્યું હતું ને કયું ખોટું છે, તો D. પછી આગળ વધીશું. ચૌદમો પ્રશ્ન. 4 સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીની મોલારિટી કેટલી થશે? બરાબર, જોઈ લઈએ. 4 સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા કેટલી હોય? એક ગ્રામ પર ml હોય. બરાબર. ઘનતા કેટલી હોય? 1 ગ્રામ પર ml. મતલબ 1 ml લ્યો તો 1 ગ્રામ થાય. તેથી શું કહી શકો? 1 લીટર પાણીનું વજન કેટલું થઈ જાય? 1 kg. હવે મોલારિટી બરાબર શું હોય? મોલ પ્રતિ લીટર. અને મોલારિટી કહેવાય. એકમ ખબર છે ને? મોલ એટલે વજન અપન અણુભાર ગુણ્યા લીટર. બસ. હવે આમાં કિંમત મૂકો. વજન પાણીનું કેટલું છે? 1 kg. આ લીટરમાં મૂકો તો આ કેજીમાં મુકાય, mlમાં મૂકો તો ગ્રામમાં મુકાય. હાલો, 1 kg. પાણીનો અણુભાર 18 અને લીટર કેટલા થાય? 1 લીટર. 1 લીટર પાણીનું વજન 1000 ગ્રામ મૂકવું પડશે. એટલે મોલારિટી શેમાં આવશે? તો ગ્રામ પર લીટરમાં આવશે.
કયા એકમમાં જોઈ છે એ મુજબ મૂકવું પડશે. આપણે ગ્રામ પર લીટરમાં જોઈ છે તો ગ્રામ પર લીટર એને આપ્યું છે. એમાં જો મોલારિટી જ આપી છે ને, મોલારિટીમાં જ જોઈ છે. અચ્છા, મોલારિટી એટલે મોલ પર લીટરમાં જોઈ છે તો સીધા મોલ જ મૂકીએ. ઉપર તો ડાયરેક્ટ મોલમાં મૂકી દે, નહીં તો ગ્રામ પર લીટરમાં આવે પણ મોલ બરાબર 1000 ગ્રામ વજન અને અણુભાર કેટલો છે એનો 18 એમઈ. આ મોલ થયા. આપણે 1000 ગ્રામ 1 લીટર માટે લઈ છીએ. હાલો, આ મોલ 1000 ભાગ્યા 18 અને લીટર 1 લીટરનું જે 1000 ગ્રામ વજન છે ને 55.55 મોલર થાય, મોલ પ્રતિ લીટર. હવે આ મોલ થઈ ગયા ને ગ્રામ પર એમયુ, એટલે આપણે એને શું કહીએ છીએ? મોલ પ્રતિ લીટર. એટલે આપણો જવાબ રહેશે 55.55 ડી. ચલો પછી 15. ખાલી જગ્યા સખત પાણી નથી. CaCl2 હોય તો સખત કહેવાય, મંદ HCl હોય તોય સખત કહેવાય, MgSO4 હોય તોય સખત કહેવાય. બરાબર. તો ટૂંકમાં બધાય સખત છે એટલે જવાબ આવશે એક પણ નહીં. જો HClને શું કામ સખત કીધું ધ્યાનમાં રાખજો. 10⁻⁻7 મોલર આ સાંદ્રતા H+ની હોવી જોઈએ પાણીમાં, તો એ સખત ન કહેવાય, તટસ્થ કહેવાય. તટસ્થ પાણીમાં H અને OH બંને આટલા હોય. હવે HCl ઓગાળો, મંદ હોય કે સાંદ્ર હોય, પણ HCl ઓગાળો એટલે તરત શું થઈ જાય? H+ વધી જાય. એ H+ વધી જાય તો એને સખત જ કહેવાય. એટલે સખત પાણી માત્ર કેલ્શિયમ મેગ્નેશિયમના ક્ષાર નથી, વધારે પડતા હાઇડ્રોનિયમ આયનો હોય H+ આયનો તો પણ એને સખત પાણી કહી શકાય. એટલે આપણો જવાબ રહેશે ડી. આપણો જવાબ રહેશે ડી. ચલો પછી 16. ન્યુક્લિયર રિએક્ટરમાં ભારે પાણી ખાલી જગ્યા તરીકે ઉપયોગી છે. શીતક ઠંડુ પાડનાર અને મોડરેટર. મોડરેટ કરવું એટલે ઝડપી ન્યુટ્રોનને શોષવા, ધીમા પાડવા. બે કામ કરે છે. શીતકનું કામ કરે, અંદરની ગરમીને બહાર લઈ આવે, તો ઠંડુ પાડે છે અને મોડરેટર છે. એટલે આપણો જવાબ આવશે સી, બંને. સત્તર. ખાલી જગ્યા તાપમાને ભારે પાણી ફ્રીઝ થઈ જાય છે. 3.8. ભારે પાણીના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સહેજ શું હોય? ઊંચા હોય પાણી કરતાં. બરાબર. રિએક્ટિવિટી સક્રિયતા સહેજ નીચી હોય, ઓછી હોય. રાસાયણિક પ્રક્રિયા કરવાની હોય ને, આપે તો એના જેવી જ રાસાયણિક ક્રિયાશીલતા એના જેવી જ હોય. જેટલી પ્રક્રિયા H2O આપે એટલી જ D2O આપે, એવી જ. પણ એની ઝડપ સહેજ ઓછી થઈ જાય, સક્રિયતા સહેજ ઘટે, જ્યારે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે. જવાબ આવશે બી, 3.8. ઓલું 0 ડિગ્રીએ ફ્રીજ થાય છે, આ 3.8 સહેજ ઊંચા તાપમાને. ચલો પછી 18. D2O અને H2Oની pH 298 કેલ્વિન તાપમાને કેટલી હોય? H2Oની તો 7 હોય, એ તો પાકું. એટલે આપણને શું જવાબ મળી જાય? 2 જ ઓપ્શન રહ્યા, A અને B. ભારે પાણી D2Oની 7.35 હોય. યાદ રાખજો, ન આવી હોય તો અત્યાર સુધી. આવું પ્રશ્નોમાં કોઈ આવો ફિઝિકલ ડેટા આવી જાય સામો તો એટલો યાદ રાખી લેવાનો. આખું ટેબલ ટેક્સ્ટબુકમાં આપ્યું છે તો બેની સરખામણી માટે એવું આખું યાદ નહીં રહે, રાખવાની જરૂર નથી. પ્રશ્નોમાં જે આવ્યું હોય ને એટલું કદાચ ફિઝિકલ ડેટા હોય તો યાદ રાખો, કારણ કે ફિઝિકલ ડેટાના પ્રશ્નો કા રિપીટેટિવ પૂછાય છે, નહીંતર કાઢી નાખે છે. હવે
શું અમને વર્ષોનું આની સાથે ટચમાં જ છીએ તમારે એ મુજબ જ તમને કહું છું કે ફિઝિકલ ડેટા એકનો તૈયાર કરવા કરતાં જે આવી રીતે આવે પ્રશ્નમાં એટલો ખાલી તૈયાર કરી લેજો. ઓકે. પછી 19મો પ્રશ્ન, નીચે પૈકી કયું વિધાન સાચું નથી? D2O કરતાં સામાન્ય પાણીનું વિદ્યુત વિભાજન ઝડપી થાય છે. સાચી વાત છે. પહેલાં H2Oનું વિદ્યુત વિભાજન થાય, D2O છેલ્લે રહી જાય, એટલે એ સાચું છે. બરાબર. પછી બીજું, H2 અને Cl2 વચ્ચે D2 અને Cl2 કરતાં ઝડપી પ્રક્રિયા થાય છે, એ પણ સાચું છે. હમણાં કીધું હતું ને, D2O થોડુંક ધીમું છે, D2 ધીમું છે, એટલે ઓ તો બેમાં સરખું જ હતું. H2O કરતાં D2Oની નીચા તાપમાને ફ્રીઝ થઈ જાય. ના, હમણાં તો આવ્યું D2Oનું ઠાર બિંદુ કેટલું 3.8, તો એ 3.8 સેલ્સિયસે ફ્રીજ થાય D2O, અને H2O હોય 0 ડિગ્રીએ ફ્રીજ થાય. તો એ બેમાં ફ્રીઝિંગ ટેમ્પરેચર અલગ છે, એટલે સી જવાબ એ ખોટું છે. D2ની બંધન ઉર્જા H2 કરતાં વધુ હોય એ તો બરાબર છે, કારણ કે એક ન્યુટ્રોન એક પ્રોટોનને પકડીને રાખવો તો બંધન ઉર્જા વધારે જ હોય. સી ઓપ્શન. કઈ રીતે નક્કી કરી શકાય કે આપેલ રંગવિહીન પ્રવાહી પાણી છે કે નથી? પીગાડીને નહીં, બધા પદાર્થો પીગળી શકે. તો એસિટિક એસિડને ફ્રીઝરમાં મૂકીને બરફ બનાવ્યો પછી એને આપે તો એ પીગળવાનું, ટેસ્ટ કરીને નહીં. લેબની અંદર કોઈ પણ પદાર્થને પારખવા માટે ટેસ્ટ એટલે કે ચાખવાનો નથી. કોઈ પણ પદાર્થ ક્યારેય કોઈ એવી કસોટી નહીં આવે કે આને ચાખવો એટલે ખબર પડે કે આ ખાંડ છે કે નહીં. લેબની અંદર રાસાયણિક રીતે શોધવાનું હોય છે કે આ ખાંડ છે કે નહીં તો ઝેરી પદાર્થ પણ હોઈ શકે. એના જેવી જ ભૌતિક લાક્ષણિકતાવાળો સફેદ રંગનો પાવડર રૂપ ઘન ઝેરી પદાર્થ હોય, દાખલા તરીકે દુનિયાનું સૌથી કાતિલ ઝેર કેસિયન, ખાંડ જેવો જ પાવડર હોય. પાવડર લસટી નાખો એટલે બે સરખો પાવડર આઈડેન્ટિફાઈ ન કરી શકો. ખાંડ, યુરિયા, પોટેશિયમ સાયનાઇડ બધા સરખા ઘન પાવડર હોય, છૂટા ન પડે, એટલે ચાખવાનું ક્યારેય નથી હોતું. ત્રીજું ફિનોપ્થેલિન. ફિનોપ્થેલિન સૂચક છે, ઇન્ડિકેટર. પ્રબળ એસિડ પ્રબળ બેઝની પ્રક્રિયા કરતા હોય ને ફિનોપ્થેલિનનું ટીપું નાખો તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એની ખબર પડે, કલર બદલે એટલે. ટૂંકમાં આ કલર ફેરફારથી પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નથી થઈ એનું ઇન્ડિકેશન આપે છે, એટલે ઇન્ડિકેટર કહેવાય ઇંગ્લિશમાં. અહીંયા એ ન વપરાય. એડિંગ અ પિંચ ઓફ એનહાઇડ્રસ કોપર સલ્ફેટ, નિર્જળ કોપર સલ્ફેટ. યસ, આ ચાલશે, કારણ કે નિર્જળ કોપર સલ્ફેટ રંગવિહીન હોય. જો એને 4 પાણીના અણુ મળે તો એ તરત જ બ્લુ કલરનો રંગીન બની જાય. એટલે જો લીધેલું પ્રવાહી પાણી હશે ને એમાં નિર્જળ કોપર સલ્ફેટ ઉમેરશો તો વાદળી થશે. બીજા શેમાં એ વાદળી નથી થતો, પાણી સિવાય. બરાબર. નિર્જળ કોપર સલ્ફેટ રંગવિહીન હોય, પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે અને રંગીન બની જાય, બ્લુ કલર. બરાબર. અત્યારે આ યાદ રાખો, જેમ જેમ 11-12 ભણશો ને સંકીર્ણ સંયોજનવાળું ચેપ્ટર, એટલે આ બાબત વધુ સમજાશે, એમાં આવશે આ વિગત ફરીથી. ચલો, ડી જવાબ પછી વાત કરીશું. લેડ પાઇપનો પીવાના પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગ થતો નથી, કારણ કે લેડ પાઇપ શું કામ ન વાપરવી જોઈએ? તે લેડ કાર્બોનેટના સ્તરથી આવૃત હોય, હવા અને ભેજના કારણે ક્ષારણ થાય, પાણીમાં દ્રાવ્ય થયેલ હવા લેડ સાથે પ્રક્રિયા કરી દ્રાવ્ય હાઇડ્રોક્સાઇડ બનાવી. યસ,
હવાની હાજરી જોઈતી હતી એટલે પાણીમાં જે ઓગળેલી હવા, ઓગળેલો ઓક્સિજન છે એ ઓક્સિડેશન માટે પૂરતો છે. અને લેડ પાણીમાં ભળે, લેડ હાઇડ્રોક્સાઇડ બને ને એ પાણીમાં દ્રાવ્ય હોય. હવે લેડવાળું પાણી પીવામાં જાય તો લીવર ખરાબ થાય, કામ કરવા માટે અશક્તિ જણાય. હંમેશા લીવર બહુ ખરાબ થાય તો માણસનું ડેથ પણ થઈ શકે. આપણો જવાબ રહેશે સી. સી. આમાં શું તમારે વહન કરવું જ હોય ને, અશુદ્ધ પાણીનું કરી શકો. લેડવાળી પાઇપ હોય તો એ નડશે નહીં, પણ જે શુદ્ધ પાણી હોય એનું વહન ન થાય. નહીંતર પાણીમાંથી કોઈ ના કોઈ ક્ષારો વધુ ને વધુ ઓગળે છે. આપણે જે આરઓ પ્લાન્ટ ઘરે વાપરતા હોય તો ઘરે આરઓ પ્લાન્ટ મૂકીને તમે વોટરને પ્યોરિફાય કરીને વાપરી શકો, પણ આખા સિટીનો આરઓ પ્લાન્ટ મૂકીને લાઈનો દ્વારા ઘરે ઘરે પાણી આપી દઈએ કે આરઓ થયેલું પાણી, તો એ ચાલે નહીં. આરઓ થયેલું પાણી ડિસ્ટ્રીબ્યુશન લાઈન દ્વારા ન થાય. બોટલમાં ભરીને આપી શકાય, બિસ્લરી પાણી આવે જ છે ને. ચાલો, તો પછી ખાલી જગ્યા પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરે છે. ફોડેલો ચૂનો એ આગળ જોવું જ પડે એમ નથી. શું કામ? ફોડેલો ચૂનો આપણે ભણી ગયા છીએ એટલે શું ખબર એ CaOH ટ્વાઇસ ક્લર્કની પદ્ધતિ. અસ્થાયી કઠિનતા કોના કારણે? હમણાં જ લખ્યું હતું ફરીથી. એવું હોય તો 1-2 વાર સમીકરણ લખવામાં આળસ ન કરવી. CaOH ટ્વાઇસ, તો આમાંથી શું બનતું હતું? CaCO3 નીચે બેસી જાય. આવો નીચે એરો હોય ને એનો મતલબ અવક્ષેપિત થઈને નીચે બેસી જાય, અદ્રાવ્ય હોય એમ. અને વધતા પાણી. એ જવાબ ફોડેલો ચૂનો. પછી 23, કઈ રીતે સખત પાણીને નરમ બનાવી શકાય? સખત પાણી હોય અને નરમ બનાવવું હોય તો પદ્ધતિ કઈ ચાલે? કેટાયન એક્સચેન્જ રેઝિન, એનાયન એક્સચેન્જ રેઝિન, રેતીમાંથી પસાર કરીને, એલ્યુમિનામાંથી પસાર કરી. એ કેટાયન એટલે ધન આયનનું વિનિમય રેઝિન. હમણાં એવું ઓપ્શન આપ્યું હોત ને સી ઉપરના બંને થઈને, તો એ લઈ લેત. ધનને ઋણ 2 આયન બદલી જાય તો બેસ્ટ. 2 ન બદલે તો કયું આયન મેજોરિટી મુજબ બદલવું જોઈશે? ધન આયન. કારણ કે પાણીની સખ્તાઈ માટે કેલ્શિયમ ને મેગ્નેશિયમ જ જવાબદાર છે, ધન આયન. તો ધન આયનનું વિનિમય રેઝિન જોઈ ને, એટલે ઇંગ્લિશમાં એને કેટાયન કહેવાય. તો કેટાયન એક્સચેન્જ રેઝિન જોઈ. તો આપણો જવાબ શું રહેશે એમાં? 23માં એ. ચલો, ઓકે. ત્યાર પછી 24, ખાલી જગ્યા ઉમેરીને પાણીની કાયમી કઠિનતા દૂર કરી શકાય છે. કાયમી કઠિનતા કોના કારણે હોય પહેલાં એ નક્કી કરો, પછી દૂર કરતા ફાવશે. આઈધર બાયકાર્બોનેટ હોઈ શકે પાણીમાં, સલ્ફેટ હોઈ શકે, અથવા શું હોઈ શકે? ક્લોરાઇડ હોઈ શકે. એટલે પાણીને કાયમી રીતે જો તમારે નરમ બનાવવું હોય કઠિનમાંથી, તો 3 વસ્તુ નડે. કઈ કઈ 3 વસ્તુ? MCl2, MSO4 અને MHCO3 ટ્વાઇસ. એમ એટલે Mg અથવા Ca. હું અહીં એકાદું મૂકી જ દઉં એટલે તમને વારે ઘડીએ કન્ફ્યુઝન ન લાગે રાખે. તમારે આ ત્રણેયમાં MgA હોઈ શકે એવું સમજી લેવાનું. આમાં સોડા Na2CO3 ઉમેરો તો શું થઈ જાય? CaCO3 અદ્રાવ્ય રૂપે નીકળી જાય ને NaCl પાણીમાં ભળી જાય. NaCl પાણીને કઠિન બનાવતું નથી, નો પ્રોબ્લેમ. Na2CO3, CaCO3 અને Na2SO4 આ પણ પાણીને કઠિન નથી બનાવતું. પછી બાયકાર્બોનેટ હોય Na2CO3 ઉમેરો તો શું થઈ જાય? CaCO3. અને એ સિવાય બીજું શું બની જાય? NaHCO3.
બરાબર ને, સોડિયમ બાયકાર્બોનેટ. આ સોડિયમના ક્ષારો પાણીને કઠિન બનાવતા નથી. અને આ જે બેયના કેલ્શિયમ કાર્બોનેટ અથવા એમજી હોય તો MgCO3 એ બધા અદ્રાવ્ય છે, ગાડીને દૂર થઈ જાય. પાણીની કઠિનતા બધા જ પ્રકારની અસ્થાયી અને સ્થાયી બધી દૂર થઈ ગઈ. એટલે ધોવાનો સોડા એવી વસ્તુ છે કે જેનાથી સ્થાયી અને અસ્થાયી બંને પ્રકારની કઠિનતા સહેલાઈથી દૂર થાય. તો આપણો જવાબ રહેશે સી, ધોવાના સોડા. ધોવાના સોડા. ચલો ત્યાર પછી આગળ વધીશું. પરમ્યુટેટ ખાલી જગ્યાનું પ્રચલિત નામ છે. કેલ્શિયમ અને સોડિયમના એલ્યુમિનેટ્સ. બીજું કેલ્શિયમ અને સોડિયમના સિલિકેટ. બે ખોટું, કેલ્શિયમ આવે જ નહીં પરમ્યુટેટમાં. એલ્યુમિનિયમ અને સોડિયમના હાઇડ્રેટેડ સિલિકેટ હવે બરાબર છે. ચોથામાં કેલ્શિયમ મેગ્નેશિયમ દેખાય છે. પરમ્યુટેટ એટલે જીઓલાઇટ, બરાબર. એમાં એલ્યુમિનિયમ અને સોડિયમના હાઇડ્રેટેડ સિલિકેટ હોય. Na2Al2Si2O8. જનરલ સૂત્ર લખવું હોય ને તો આવું આપી શકો. Na2Al2Si2O8 XH2O એટલે હાઇડ્રેટેડ થઈ ગયું ને, જલીય. એટલે આપણો જવાબ રહેશે સી. ચલો 26. ટ્રિટિયમ ઓક્સાઇડના અણુનું અંદાજિત દળ કેટલું હોય? T2O. ટીનું વજન કેટલું હોય? 3 AMU. બીજા ટીનું 3 અને ઓક્સિજનનું 16. 16 ને 6 22 AMU થાય. સમજાણું? હાઇડ્રોજન હોત H2O તો કેટલું થાત? 18. D2O હોત તો 20 અને T2O છે તો 22. સી જવાબ. રેડી? 27. ભારે પાણીનું આણ્વીય દળ. ભારે પાણી એટલે D2O. જો રેડિયો સક્રિય પાણી નથી કીધું, ભારે પાણી કીધું છે. એનું દળ કેટલું થાય? આર્યુ T2O એટલે રેડિયો સક્રિય પાણી 22, H2Oનું 18 અને D2Oનું 20. ડી જવાબ. D2Oનું પૂછ્યું છે આપણને ભારે પાણી એટલે D2Oનું 20 થાય. પછી 28. ખાલી જગ્યા ધરાવતું પાણી કાયમી કઠિનતા ધરાવે છે તેમ કહેવાય. કયા પાણીને કાયમી કઠિન ગણી શકશો? કેલ્શિયમ અને મેગ્નેશિયમના સલ્ફેટ. કરેક્ટ, એ જ જવાબ સીધો. છતાંય બીજાની વાત કરી દઈ. બી ઓપ્શન શું છે? બાયકાર્બોનેટ. એને અસ્થાયી કઠિન પાણી કહેવાય, કાયમી નહીં. કાયમી એટલે પરમેનન્ટ હાર્ડનેસ, એનો કહેવાય. એ ટેમ્પરરી હાર્ડનેસ છે. પછી સી કોપર. કોપરને હાર્ડનેસ સારે લેવા દેવા નથી. ડીમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ બેય કીધા છે. ના, કાર્બોનેટ કઠિનતા માટે જવાબદાર છે જ નહીં. એ તો અદ્રાવ્ય હોય, ઓગળી એટલે અદ્રાવ્ય રૂપે ગાળી નીકળી જાય. અને બાયકાર્બોનેટ તો અસ્થાયી કઠિનતા આપે છે, કાયમી નહીં. જવાબ એ. ચલો રેડી, નેક્સ્ટ. ઓગણત્રીસ. સોડિયમ સલ્ફેટ પાણીમાં દ્રાવ્ય છે, પરંતુ બેરિયમ સલ્ફેટ દ્રાવ્ય નથી. કારણ કે સોડિયમ સલ્ફેટની જલીયકરણ ઉર્જા લેટિસ ઉર્જા કરતાં વધુ છે. સાચી વાત, તો જ દ્રાવ્ય હોય ને.
બીજું, બેરિયમ સલ્ફેટની લેટિસ ઉર્જા જલીયકરણ ઉર્જા કરતાં વધુ છે. એ સાચું, તો જ એ અદ્રાવ્ય હોય ને. એટલે પહેલું ને બીજું બે સાચું છે. પછી જોઈ, દ્રાવ્યતાનો આધાર લેટાઇસ ઉર્જા ઉપર નથી. ખોટી વાત. લેટિસ ઉર્જા અથવા લેટાઇસ ઉર્જા ઉપર છે. પછી ડી, Na2SO4ની જલીયકરણ ઉર્જા તેની લેટિસ ઉર્જા કરતાં ઓછી છે. ઓછી હોય તો અદ્રાવ્ય હોય. આપણો જવાબ રહેશે ઈ, એ અને બી બંને, કારણ કે બે સાચા જ છે. પહેલું બીજું, જેની જલીયકરણ ઉર્જા જ વધુ હોય એ દ્રાવ્ય હોય, લેટાઇસ ઉર્જા વધુ હોય એ અદ્રાવ્ય હોય. બે બાબત સાચી છે. ઈ જવાબ. આવું હોય ત્યારે બેયનું વિચારવું પડે. મેં આગળ એક પરીક્ષા આપણી પહેલી જે લીધી હતી ને, એમાં એવો પ્રશ્ન મૂક્યો હતો, ખબર હોય તો, ધન આયનો નાના છે કદમાં અને ઋણ આયન મોટા, બેયનું કારણ આપવાનું હતું. ધન આયન શું કામ મોટા છે, નાના છે, ઋણ આયન શું કામ મોટા છે, બે. એટલે આવી રીતે બે માગે ને તો આ બે કારણો ભેગા થાય. ઈ જવાબ. પછી 30, ખાલી જગ્યા પાણીને શુદ્ધ કરવા માટે ઉપયોગી છે. ફેરિક એલમ, ક્રોમ એલમ, પોટાશ એલમ અને એમોનિયમ એલમ. એલમ એટલે ફટકડી. અને જે બજારમાં આપણે ફટકડી લઈ આવીને એટલે પાણીમાં ફેરવી એટલે ડોળ બધો કચરો માટી હોય તો હેઠી બેસી જાય, પાણી પ્યોર મળે. એ ફટકડી એટલે એલમ અને એ પોટાશ એલમ છે. સી, પોટાશ એલમ છે. એ જે પાણીમાં મળે છે ને એ પોટાશ એલમ. સી જવાબ. ચલો, ઓકે. ત્યાર પછી 31, કઈ ધાતુ દ્વારા H2Oનું રિડક્શન થતું નથી? પાણીનું રિડક્શન ન કરી શકતી હોય એવી. એટલે આઈપી હોય ને જે કોઈ આમાં, એમાં સૌથી ઓછી સક્રિય ધાતુ લઈ લેવાની, કોપર. આઈપી એમાં કોપર સૌથી ઓછી સક્રિય. કોપર, મર્ક્યુરી, ગોલ્ડ, પ્લેટિનમ આ બધી ઓછી સક્રિય હોય. ભણશો એટલે આવી જશે. આપણે એસ વિભાગ જેમ ભણ્યા ને એમ પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ બધાય આવશે. એટલે એ બધી વાતો એમથી આવી જ જવાની. ઓકે, આગળ વાત કરીશું. અત્યારે સી જવાબ 31. પછી 32, ભારે પાણી માટે કયું વિધાન સાચું છે? 4 સેલ્સિયસ તાપમાને મહત્તમ ઘનતા ધરાવતું પાણી ભારે પાણી તરીકે ઓળખાય છે. પછી તે H2O કરતાં ભારે છે. ઓક્સિજન અને હાઇડ્રોજનના ભારે સમસ્થાનિકોમાંથી બને છે અને એક પણ નહીં. સી, ઓક્સિજન નોર્મલ અને હાઇડ્રોજનના ભારે સમસ્થાનિક. એમ ઓક્સિજન આગળ લખ્યું અને એને એ ઓક્સિજન નોર્મલ અને હાઇડ્રોજનના ભારે સમસ્થાનિક એટલે ડ્યુટેરિયમમાંથી બને છે એમ કહેવા માગે. એટલે સી જવાબ 29માં D2O. પછી 33, પાણીનું ઉત્કલન બિંદુ અપવાદરૂપ રીતે વધુ છે કારણ કે H અને O વચ્ચે સહસંયોજક બંધ. પાણીનો અણુ રેખીય છે. પાણીના અણુ એકબીજા સાથે H બંધ, હાઇડ્રોજન બંધથી જોડાયેલ. યસ, સી જવાબ. હાઇડ્રોજન બંધથી જોડાયેલા આ જ એનું કારણ છે. 33માં સી. પછી 34, આપેલ જૂથ 1 અને જૂથ 2 વચ્ચે યોગ્ય જોડ બનાવો. હવે ભારે પાણી એને આમ સામે જોડવાનું છે. ભારે પાણી કોને કન્સિડર કરશો? ચલો, D2O. પહેલાં સામે સી. એવા ઓપ્શન કેટલા એ જ રાખો ને. એ ને ડી, બી ને સી નીકળી ગયા. હાલો. પછી અસ્થાયી કઠિન પાણી, બાયકાર્બોનેટ, કેલ્શિયમ અને મેગ્નેશિયમના. એટલે બીજામાં એ આવવું જોઈએ. પહેલામાં સી અને બીજામાં એ આવતું હોય એવું ઓપ્શન જ એક છે, છેલ્લું ડી. પછી એમાં બાકીના ચેક કરો કે ન કરો. પરફેક્ટ જવાબ થઈ ગયો છે ડી જવાબ. છતાંય બાકીના જોઈ લેવાના. પછી
આપણો જવાબ રહેશે ડી. કરેક્ટ. પછી 35. પાણીમાં HOH બંધકોણ ખાલી જગ્યા જેટલો હોય ખબર છે ખરી? HOH બંધકોણ 104.5 આપણે આવતું તો ખબર છે 104.5. તો આમાં કોની નજીક છે? જો મેં કીધું ને એકેય જવાબ સાચો નથી. સાચા જવાબની જરૂર નથી. મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર આપો. સાચો ન હોય તો કંઈ નહીં. આપણો જવાબ રહેશે ડી. 105 ડિગ્રી, 105 ડિગ્રી. ડી જવાબ. કરેક્ટ. આ સાથે આપણું આજનું કામ પૂરું કરીશું. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન પછી આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. જય હિન્દ.